મેચની શરૂઆત પહેલો બોલ વ્હાઇટથી શરૂઆત થાય છે. સરસ શોટ જોવા મળ્યો આ વખતે. આ વખતે સુંદર ફટકો જોવા મળ્યો. મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે. 1 ના 2 લઈ લીધા. સ્ટાર 11ના બેટર અત્યારે માત્ર રનો માટે જે ફરકી રહ્યા છે, રન બનાવી રહ્યા છે. આ વખતે બોલ હવામાં નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. 3 ખેલાડી હતા ત્યાં. 3 ફિલ્ડરોની વચ્ચે બોલ પડ્યો. સ્કોર સ્કોર 5. ઓહો, આ વખતે સ્લેશ કરવાનો પ્રયાસ હતો, બોડીથી દૂર રાખવાનો પ્રયાસ. સારી બોલિંગ જોવા મળી અહીંયા માત્ર. સંકેત અને જયદીપ આ બંને બેટરો અત્યારે ક્રીઝ પર છે. વિકાસ બોલિંગ કરી રહ્યા છે. જોઈએ બોલિંગમાં કેટલો વિકાસ થાય છે વિકાસની. સ્કોર 5 વગર કોઈ નુકસાને. સ્ટાર 11 બેટિંગ માટેનું આમંત્રણ. સરસ શોટ, આપી શોટ, બોલ હવામાં. ઓ, અને બોલ ચોક્કા માટે નીકળી જશે. મિડ ઓફના ફિલ્ડરને બીટ કરતો બોલ એમના માથા પરથી બોલને ટપાવ્યો. 30 યાર્ડ્સના ઘેરાને ટપાવ્યો અને ચોક્કો હાસિલ કર્યો. સંકેત અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. બીજી પ્રી ક્વાર્ટર ફાઇનલની મેચ ચાલુ છે. સ્ટાર વર્સિસ બજરંગ રોકર્સ. બજરંગ રોકર્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે અને સ્ટારને બેટિંગ આપી છે. આ વખતે પુલ કર્યો છે બોલને. શોર્ટ ફિલ્ડિંગના ખેલાડી ઇન્ટરેસ્ટેડ. 1 રન મળશે. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10 વગર કોઈ નુકસાને. સ્ટાર 11 સારી શરૂઆત જોવા મળશે વિકાસની. પહેલી ઓવરમાં 10 રન આવ્યા. રાજેશ આવ્યા છે. 50 મેચનો અનુભવ, 43 વિકેટ. બેસ્ટ એમનું 3 વિકેટ. ફૂલ કર્યો છે આ વખતે બોલને. શોર્ટ ફાઇનલ પર સિંગલ લઈ લીધો. આખો જોતા એક સિંગલ આવ્યો. બંને બેટરોનું તાલમેલ સારું જામ્યું છે. અને તાલમેલ તમારી પાસે હોવો જોઈએ. આઈ કોર્ડિનેશન હોવું જોઈએ. વિકેટ પર દોડ સારી હોવી જોઈએ. કોલ સારો હોવો જોઈએ તો જ તમે રન ચોરી શકો. અધરવાઇઝ તમે રન ચોરી ન શકો. સ્કોર 11 વગર કોઈ નુકસાન. સ્ટાર 11 પહેલા બેટિંગ કરી રહ્યું છે. આ વખતે સફળ થઈને રમવાનો પ્રયાસ હતો. પૂરા સફળ થયા હતા. લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો. અમ્પાયરે કોઈ નિર્ણય આપ્યો નહીં. સારી અમ્પાયરિંગ. પૂરા સફળ થઈ ગયા હતા અને સારી બોલિંગ જોવા મળી અહીંયા માત્ર રાજેશની. ફરી એકવાર સુંદર શોટ. આ વખતે ગેપમાં ચોખ્ખો. કોઈ મોકો નહીં. બોલ ફરાર. સુંદર શોટ. 2 ફિલ્ડરોની વચ્ચેથી ગેપ બનાવ્યો અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા જયદીપે. સુંદર બેટિંગ જયદીપની. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. જયદીપની બેટ અત્યારે બોલી રહી છે. જયદીપ અને સંકેત આ બંને બેટરોએ ટીમની ડૂબતી નૈયાના તારણહાર બનવાનું છે. રાજેશ ફરી એકવાર તૈયાર.
આ વખતે ફરી એકવાર સફળ થયા અને બિલકુલ ઓફ સ્ટમ્પની ઉપરથી બોલ વયો ગયો. આ વખતે જેટલું સીધા બેટથી રમાય ને એટલું સીધું સારું છે જયદીપ. તમે આ બધા આડા અવળા ચાળા કરવા જાઓ ને એ અત્યારે ન ચાલે. આ વખતે સરસ શોટ. આવી સીધા બેટથી રમવાનું છે. સીધા બેટથી જેટલો રમશે ને એટલી જ મજા આવશે. 90 ડિગ્રી શોટ. સીધા બેટથી રમો. આડા અવળા શોટની જરૂર નથી અત્યારે. બોલ આવે તો બોલને રિસ્પેક્ટ કરો. સારા બોલને સન્માન આપો. ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડો. એ તમારું પહેલું કાર્ય છે. હવે માત્ર સ્ટ્રાઇક પર આવે છે સંકેત. જયદીપ અને સંકેત ફરી એકવાર તૈયાર. રાજેશ. એક બોલની રમત હજી બી બાકી છે. આ વખતે હલકા હતો. જુઓ કેટલું સેન્સિબલ ક્રિકેટ. ગલીનો પોઈન્ટમાં બોલને ધકેલ્યો. સિંગલ લીધો. બરકત હતો. એક બરકતવાળો રન મળ્યો. 2 ઓવર 17 રન. કોઈ સફળતા નહીં હજી સુધી. જયદીપ 8 પર રમી રહ્યા છે. સંકેત 8 પર. બંને બેટરો 8-8 પર રમી રહ્યા છે. 133નું સ્ટ્રાઇક રેટ બંનેનું જોવા મળ્યું. બંને બેટરોએ એક ચોકા પણ માર્યા છે. અને વિકાસ 1 ઓવર 10 રન. કોઈ સફળતા નહીં. રાજેશ 1 ઓવર 7 રન. કોઈ સફળતા નહીં. ત્રીજી ઓવરનો હવે જોઈએ ભાર કોની પર સોંપવામાં આવે છે. વિકાસ. જોઈએ વિકાસનો વિકાસ કેટલો થાય છે બોલિંગમાં. નામ તો વિકાસ છે પરંતુ વિકાસે પોતાના કાંડાનું તેવડ બતાવવું પડશે. પોતાના બાવડાનું બેટર જોર બતાવી રહ્યા છે પરંતુ 17 કોઈ વિકેટ નહીં. ત્રીજી ઓવર પહેલો બોલ. આ વખતે હલકા તો તે રમ્યો છે. સિંગલ લઈ લીધો છે. એક સિંગલ ફક્ત બોલને ટેપ કર્યો. ટીપિન સિંગલ. સુંદર બેટિંગ. આ વખતે સુંદર શોટ. જુઓ કેટલો ઓવર પીચ બોલ હતો અને ફક્ત દિશા બતાડી. લોંગ ઓન પર ફટકો સારો જોવા મળ્યો. 1-1 રન સ્ટાર 11 વાળા બનાવી રહ્યા છે. ભલે 1-1 રન આવે પરંતુ અત્યારે જે શાંત વાતાવરણ છે ને એ ક્યાંક આગમાં ન ફેરવાઈ જાય. 19 રન થયા છે. આ વખતે સુંદર શોટ છે. બોલ હવામાં. મોટો ફટકો જોવા મળ્યો. યસ ઇટ ઇઝ 6. શું વાત છે. અને અહીંયા સંકેત આપી દઈ ગયું છે કે એન્ટ્રી લેટ થઈ છે પણ સૌથી ગ્રેટ થઈ છે. સુંદર જબરદસ્ત ફટકાબાજી જોવા મળી. સંકેતની 15 પર પહોંચી ગયા. ટીમનો ટોટલ સ્કોર 25 વગર કોઈ નુકસાને. 25 વિધાઉટ લોસ. આ વખતે સરસ રન લેવા માગતા હતા પરંતુ ના કહ્યું જયદીપે કે ભાઈ છગ્ગો આવી ગયો છે તો ઉતાવળ શું કામ. એકાદ બોલ સારો જશે તો બી ફરક નહીં પડે. આ વખતે પણ રન લેવાનો પ્રયાસ છે. રન આઉટનો ચાન્સ. ઓ માય ગોડ. કોશિશ કરવી હતી અહીંયા. બોલિંગ એન્ડ પર બી આપ્યો હતો બી રન આઉટ હોત પરંતુ થ્રો થોડુંક આઉટસાઇડ ઉપરથી હતો. 1 રન ચોરી ગયા. સ્કોર 26-26. સરસ શોટ. બોલ હવામાં. ફિલ્ડર થી દૂર. નો મેન્સ લેન્ડમાં. પહેલો રન વેગે. બીજાની માંગ છે. 2 રન ચોરી લીધા. બહુ 2 રન સાથે સ્કોરમાં ઇજાફો. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 28 વગર કોઈ નુકસાને. સ્ટાર 11. ત્રણ ઓવર 28 રન. કોઈ વિકેટ નથી. જયદીપ કિશન આવ્યા છે નવા બોલર.
ચોથી ઓવરનો આગાજ થવા જઈ રહ્યો છે. જોઈએ હવે માત્ર ચોથી ઓવરમાં કેટલું ફાયર કરે છે સંકેત અને જયદીપ. બંને બેટરો પાસે એ કાબિલિયત છે, પરંતુ અહીંયા માત્ર કિશન પટેલ. વિકાસ 2 ઓવર 21 રન, કોઈ સફળતા નહીં. સ્કોર 28 વગર કોઈ નુકસાન. એક સારી એવી સ્ટાર્ટ, જે સ્ટાર્ટ જોઈતી હતી ને એ સ્ટાર 11 ને મળી ગઈ છે. કિશન, સરસ શોટ, કિશનનો બોલ હવામાં, એકદમ હોમ ડિલિવરી. સુંદર કેચ, દર્શનીય કેચ જોવા મળ્યો. ક્યાંય જવાની જરૂર નહીં, આડા અવળા ક્યાંય થાય નહીં. ધર્મેશે જબરદસ્ત કેચ પકડ્યો અને સુંદર પહેલા વિકેટનું પતન થયું. અહીંયા માત્ર સંકેત આઉટ, એક સારી ઇનિંગ રમીને આઉટ થયા અને પહેલી સફળતા મળી છે. કિશન આવ્યા અને કિશને સફળતા અપાવી. હિરેન આવ્યા છે. હવે જોઈએ હિરેનને જિમ્મેદારી સોંપી છે. 380 મેચ, 3282 રન. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 151નું એમનું સ્ટ્રાઇક રેટ છે. તો બહુ ઝડપી બેટર છે, એમની પાસે ઝડપ છે, એમની પાસે જે બેટિંગમાં ક્લાસ છે એ અત્યારે હિરેને બતાવવો પડશે. કારણ કે પહેલો વિકેટ પડી ગયો છે 28 પર અને સફળતા મળી છે કિશનને. કિશને સારું કામ કર્યું છે. આવતા વેત જ કિશને પોતાનો કમાલ બતાવ્યો. આ વખતે સુંદર શોટ, બોલને ફક્ત દિશા બતાડી. ફૂલ ટોસ બોલ હતો, સ્ક્વેર લેગ પર બોલને રમ્યા. બીજાની માંગ છે, ના પાડી કે બીજો લેવો નથી, જોખીમ હતો. પરંતુ બીજો રન લેવા ગયા હોત ને તો બની ગયો હોત. જુઓ, તાલમેલમાં ક્યાંક ને ક્યાંક થોડું ગડબડી બતાણું. તાલમેલ તમારો સરખો હોવો જોઈએ, મેળ ખાવો જોઈએ. જો તો મેળ જ ન ખાય તો રન ક્યાંથી થાય. સ્કોર થઈ ગયો તે 1 રન સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. 29-29. આ વખતે બહુ સારો બોલ, ફૂલર લેન્થનો બોલ હતો, પહેલા રમી ગયા. સુંદર બોલિંગ કિશનની, જબરદસ્ત બોલિંગ કિશન. કિશન હાઈટ ઓછી છે કિશન પાસે, પણ તો ફાઇટ કરવાની ક્ષમતા છે ને કિશન પાસે, ઇટ્સ અ ગ્રેટ, બહુ સારી છે. બોલિંગ બહુ સારી છે, એક્યુરેસી જોવા મળે છે. પરંતુ બેટર જયદીપ, જોઈએ શું કરે છે એમની સામે. આ વખતે સુંદર શોટ, બોલ હવામાં, હવાઈ યાત્રા પર મોકલાવે છે અને આ બોલ છગો. શું વાત છે, તારામંડલમાં બોલને મોકલ્યો છે, એકદમ હવાઈ યાત્રા. કમાલનો ફટકો જોવા મળ્યો. કે છે ને તમારું આજનું કર્મ તમારા આવનારા કાલની ઓળખ છે. તો આજે કર્મ કરી લ્યો, આવતીકાલે તમારા ઓળખાણ છે તમારી. સ્કોર થઈ ગયો 35. અફલાતુન બેટિંગ, તબલા તોડ બેટિંગ. ફરી એકવાર ફૂલ ટોસ. આ વખતે મોકો બની શકે છે ફિલ્ડર. યસ ઇટ ઇઝ. આ વખતે ભૂલ કરી અને ભૂલની સજા મળી છે અને વિકેટ મોટો. જયદીપ નામનું વાવાઝોડું મેદાનની બહાર. જે વાવાઝોડું આવ્યું હતું ક્યાંક નાનકડું નુકસાન થયું, પરંતુ વધુ નુકસાન થયું નહીં, એટલે એમને ઝડપથી આઉટ કર્યા. જયદીપ આઉટ, 17 રન બનાવ્યા, 11 બોલનો સામનો કર્યો, 1 ચોકો 1 છગ્ગો, 170નું સ્ટ્રાઇક રેટ એમનું હતું. વેલ ડન જયદીપ, બહુ સારું રમ્યા. છગ્ગો માર્યા પછી કે છે ને મનમાં લાલચ વધી ગઈ. લાલચ બુરી બલા છે. એક છગ્ગો માર્યો, જોયું કે બીજી છગ્ગો મારવા જઈએ. માન આવ્યા છે. હવે જોઈએ મનનું મન કેટલું માને છે. માન 40 મેચનો અનુભવ, 353 રન, 130નું સ્ટ્રાઇક રેટ. જોઈએ માન. આ વખતે સુંદર ફટકો, ગેપમાં છે બોલ, કવરના ફિલ્ડર એક્શનમાં આવી રહ્યા છે. 3 ફિલ્ડર બોલની પાછળ, 2 રન તો લઈ લીધા ભાઈ. વાહ ભાઈ વાહ, સુંદર રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. રનિંગ બિટવીન ધ વિકેટ્સ લાજવાબ જોવા મળી. 4 ઓવર 37 રન, 2 વિકેટ. આફ્ટર 4 overs 37 for 2.
હજી પણ 3 ઓવરની રમત બાકી છે. પ્રોજેક્ટેડ સ્કોર જોવા જઈએ તો 65 રન બતાવે છે. કરંટ રન રેટ જોવા જઈએ તો 9.25નું છે. તો ક્યાંક ને ક્યાંક હવે માત્ર મોટા ફટકા સ્ટારવાળાએ મારવા પડશે. મન અને હિરેને મોટા ફટકાની આવશ્યકતા છે. પાંચમી ઓવરની શરૂઆત થવા જઈ રહી છે. સ્ટ્રાઇક પર હિરેન 37 2 વિકેટના નુકસાન પર બોલિંગ માટે ધર્મેશ. આ વખતે સુંદર શોટ, લવલી શોટ, એલિગન્ટ શોટ. કોઈ મોકો નહીં, ફક્ત સ્વીપ કર્યો તો પેડલ સ્વીપ જોવા મળ્યું. 2 રન તો સેજે લઈ લીધા. સરસ શોટ, સરસ શોટ, સુંદર શોટ જોવા મળ્યો, દર્શનીય શોટ. સ્કોર થઈ ગયો 39. 2 વિકેટના નુકસાન પર સ્ટાર પહેલા બેટિંગ કરી રહ્યું છે. આ વખતે પણ સીધો બોલ હતો, બોલને લીવ કર્યો, જવા દીધો, છોડી દીધો. ડોટ બોલ આવી રહ્યો છે અને એકાદ ડોટ બોલ જાય તો બી ફરક નહીં પડે, એકાદ સારા બોલ જાય તો બી ફરક નહીં પડે, કારણ કે એકાદ ખરાબ બોલ, એકાદ મોટો ફટકો, એકાદ ચોકો અને એક છગ્ગો, સ્કોરમાં ઇજાફો. આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં, 1 બાઉન્સ મિડ વિકેટના રીઝનમાં ગયો છે. બહુ વેગે બોલ ગયો, ઝડપથી બોલ ગયો. બીજો રન પણ લઈ લીધો. 1 ને 2માં કન્વર્ટ કર્યા. બહુ સારી રનિંગ. આ હોવું જ જોઈએ, તમારી પાસે ચપળતા, ચાલાકી તો હોવી જ જોઈએ. જો ચાલાકી અને ચપળતા ન હોય ને તો દુનિયા તમને છેતરી જાય. એ છેતરાવાનું નથી તમારે. હવે થોડીક વાતચીત થઈ છે બંને બેટરો વચ્ચે. જેમ ચાય પર ચર્ચા થાય છે એમ કાન મંત્ર આપ્યો છે કે ભાઈ હું કહું તો ભાગજે, હું ન કહું તો નહીં ભાગતો. અને આ બધું થતું હોય ક્રિકેટમાં, કહેવાતું હોય. આ વખતે બોલ હવામાં, મોકો હતો, અપી શોટ. થોડીક વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો હતો કે ભાઈ કેચ લઈ લે છે કે શું, પણ તો કેચ ઘણો દૂર હતો બોલરથી. સ્કોર 42-42. ફૂલ ટોસ હતો આ વખતે. સીધો જોવાનું રહેશે, પોઈન્ટ પર બોલ જરૂર ગયો છે, બટ સી લેટ્સ સી અમ્પાયરનો નિર્ણય શું આવે. યા ઇટ્સ ઇઝ લેગ બાય. અમ્પાયરનું સ્ટેન્ડર્ડ પર જુઓ કેટલું હાઈ ક્લાસ છે. અમ્પાયર પૂરી બાજ નજર રાખી છે. બોલ ક્યાં લાગ્યો, કેવી રીતે બોલ ગયો, કેવી રીતે નિર્ણય આપ્યો, અને અચૂક નિર્ણય. આ વખતે ફૂલ ટોસ, બોલ હવામાં, સ્ક્વેર લેગ અને ફાઇન લેગની ઉપરથી. અને સુંદર ફિલ્ડિંગ, બાઉન્ડ્રી લાઇનની અંદર બોલને રોકવાનો પ્રયાસ. 2 રન, નો બોલ લ્યો. ત્યારે સોના કરતા ઘણામણ મોંઘી અને ફ્રી હિટ. 3 રન તો આવી ગયા ભાઈ, 46 રન થઈ ગયા. આ વખતે પણ ફટકો સારો છે, પરંતુ બોલર પોતાના ફોલો થ્રુમાં ગયા. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 47-47. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 5 ઓવર 47 રન, 2 વિકેટ, સ્ટાર 11. મન રમી રહ્યા છે 2 પર અને હિરેન રમી રહ્યા છે 9 પર. અને ધર્મેશ 1 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં. કિશન 1 ઓવર 9 રન, કોઈ 2 સફળતા. બહુ સારી બોલિંગ કિશન પટેલની જોવા મળી. અને કિશન પટેલે જ બધાને અત્યારે મંત્રમુગ્ધ કર્યા છે બોલિંગમાં. જોઈએ હવે માત્ર બોલિંગનો ભાર કોને. 2 ઓવરની રમત બાકી છે. સ્ટીલ 2 overs to go. 47 for 2 after 5 overs. Mann and Hiren, they are 2 batters at the crease. That's a good batting now. Score current run rate exactly 9.40.
આ વખતે સારો શોટ જોવા મળ્યો, બોલને રોકવાનો પ્રયાસ સફળ થયા, 1 રન આવ્યો, સ્કોર થઈ ગયો 48-48. કિશન પટેલ પોતાની બીજી ઓવર અને ટીમ માટે છઠ્ઠી ઓવર લઈને સજ્જ. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL ક્રિકેટ લીગ 2024 8મું સંસ્કરણ. હવે સ્ટ્રાઇક પર મન છે, મન જોઈએ છે, મનનું મન કેટલું બોલ તરફ આકર્ષણ થાય છે જોઈએ. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં, ઇનસાઇડ આઉટ. ઓ અయ్యా રે ભાઈ, બીજા એટમમાં લઈ લીધો ભાઈ. મોસંબી ને નારંગી હાથમાં આવી ગઈ. ભાવિન હતા, થોડીક વાર માટે તો હાર્ટબીટ વધી ગઈ હશે ભાવિનભાઈની, અને તે છેલ્લી ઘડીએ કેચ હાથમાં આવી ગયો અને ભાવિનભાઈએ કીધું કે હા છે માં માતાજી, મારી લાજ રાખી લીધી. અને બેટરો આઉટ થઈને પાછા ત્રીજો વિકેટ પડ્યો. 48ના નીચે સ્કોર પર ત્રીજો વિકેટ સ્ટારવાળાનો. સ્ટારવાળાની શરૂઆત સારી થઈ હતી, પરંતુ જુઓ અંત કેવો છે. શરૂઆત સારી હોય ને તો અંત ક્યાંક ને ક્યાંક થોડો જો. મનોજ આવ્યા છે, મનોજ 56 મેચનો અનુભવ, 78 રન એમના ખાતામાં. મનોજ પાસે અનુભવ તો છે, પરંતુ આ અનુભવ હવે મનોજે તમારે બતાવવો પડશે. જ્યારે વિકેટ પર આવો છો ને ત્યારે તે જે દબદબો તમારો છે ને એ દબદબો તમારે કાયમ રાખવાનો છે. મનોજ આ વખતે સરસ બોલ, એકદમ પરફેક્ટ ટપ્પો, આઉટસ્વિંગ થયો, ટપ્પો પડ્યો, બોલ બહારની તરફ નીકળ્યો. જેમ ઘડિયાળ કાંટા બદલે ને એમ બોલ કાંટા બદલે છે હવે. જબરદસ્ત જબરદસ્ત સુંદર બોલિંગ, દર્શનીય બોલિંગ. કિશન 3 સફળતાઓ મેળવી લીધી, 10 રન આપ્યા છે. આ વખતે બોલને પુલ કર્યો છે, બોલના ગતિ ઓછી આપી હતી, બોલની ગતિ આપી નહીં. ગતિ આપત તો એની મતી થાત, દુર્ગતિ થાત, પરંતુ ગતિ આપી નથી, એ બહુ સારી વાત છે. બેટરને પેસ પસંદ છે, એ પેસ આપી નથી રહ્યા. ગતિ આપે ને તો બેટર એકદમ ખીલી જાય, ગતિ જ ન આપે તો બેટર કેમ ખીલે. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ હતો, 1 રન પૂરો. બીજાની માંગ છે, 2 રન તો સેજે લઈ લીધા. વાહ ભાઈ વાહ, સુંદર. લેગ બાય નો ઇશારો, યા ઇટ્સ ઇઝ લેગ બાય. 51 રન થઈ ગયા છે, 51. સ્કોર 51. હો ફટકો સારો છે, ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓનની તરફ ફિલ્ડર છે, એક્શનમાં આવી રહ્યા છે. 1 રન મળશે અને 1 થી વધુ નહીં મળશે, કારણ કે સ્ટાર વાળાએ હવે 6 ઓવર થઈ ગઈ છે. 52 રન 3 વિકેટના નુકસાન પર. હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. હવે માત્ર સ્ટાર 11 માટે તો એક જ કહીશ કે નોટો આજે છાપશો તો કાલે ખર્ચાઈ જશે. છાપવી હોય તો છાપજો, એ તો તમારા પછી પણ ચર્ચામાં રહેશે. ભાર્ગવ છેલ્લી ઓવર જોઈએ, હવે છેલ્લી ઓવરની રમત અને સ્ટાર 11ની ઝલક હટકે છે કે નહીં જોવાની રહેશે. પરંતુ અહીંયા માત્ર તારીફ કરવી પડશે બજરંગ રોકર્સ. દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક બેટલ. બહુ સારી બોલિંગ કરી એમણે છેલ્લી ઓવર. ઓહો સુંદર શોટ છે આ વખતે. લીધો છે, બીજાની માંગ છે, 2 રન પૂરા કર્યા અને સારો થ્રો જોવા મળ્યો અને જબરદસ્ત ફટકાબાજી જોવા મળી છે. ફટકાબાજી જોવા જેવી હોવી જોઈએ અને જોવા જે આનંદ આવવો જોઈએ, અને જે ફ્રેન્ડ્સ આવ્યા છે ને એ આનંદ માણી રહ્યા છે.
સ્કોર થઈ ગયો 54, 3 વિકેટના નુકસાન પર. સ્ટાર 5 બોલની રમત બાકી છે. આ વખતે પણ અને આ વખતે વ્હાઇટ બોલ. યા ઇટ ઇઝ વ્હાઇટ બોલ. 1 રન મળશે વ્હાઇટના સ્વરૂપમાં. રન આવી રહ્યા છે, રનને આવકારો આપી રહ્યા છે. સ્કોર થઈ ગયો 55, 2 પાંચડા 55. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો અને બોલ બહુ સારો હતો. આ વિકેટ એવું છે ને, થોડીક રાહ જુઓ, વેટ એન્ડ વોચ. જો તમે ઉતાવળ કરશો ને તો એ નહીં ચાલે. થોડી રાહ જુઓ, બોલને આવવા દો. જે બોલનો વેગ છે એને પસંદ કરો. આવી રીતે બોલ હવામાં, ફિલ્ડર છે અને આરામથી ખોળામાં, એકદમ ખોળામાં. આજે અમારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશું અને ફૂલ સ્પીડ જશું. વિકાસ હતા અને વિકાસે કેચમાં વિકાસ કર્યો. 4 વિકેટ પડી ગયા છે. 55 રન, 3 બોલની રમત હજી પણ બાકી છે. કલ્પેશ આવ્યા છે, કલ્પેશ સાવલિયા. 44 મેચ, 54 રન, 110નું સ્ટ્રાઇક રેટ. હવે સમય નથી તમારી પાસે. ચાલો થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. થોડી ઝડપ રાખવાની છે પ્લીઝ. સમયની મર્યાદા છે તો થોડી ઝડપ રાખજો. કલ્પેશ જોઈએ હવે. કલ્પેશ 3 બોલ માટે આવ્યા છે. જોઈએ કલ્પેશના બેટમાંથી રન આવે છે કે નહીં. ઓહો, પટકો સારો છે કલ્પેશભાઈનો. આ વખતે સિંગલ લીધો કલ્પેશભાઈએ. આ વખતે પણ સ્લેશ કર્યું છે. બોલ હવામાં, પોઈન્ટની દિશામાં. 1 રન પૂરો કર્યો છે. બીજાની માંગ છે. સરસ શોટ, બોલ હવામાં અને આઉટ. સીધો કોટ લોંગરના ખેલાડી મેહુલ, જેમણે કોઈ ભૂલ કરી નહીં અને 7 ઓવર પૂરા થઈ ગયા છે. 7 ઓવરમાં 58 રન બનાવ્યા છે સ્ટારવાળાએ અને 59નું લક્ષ્ય છે એ બજરંગ રોકર્સ સામે. પહેલી ઇનિંગ્સમાં પણ એ જ થયું હતું, 58 હતા અને અહીંયા બીજી મેચમાં પણ એ જ જોવા મળ્યું છે. પ્રી ક્વોલિફાયરની મેચમાં તો એક નાનકડો વિરામ બાદ જેવી હવે માત્ર આપણે રુદ્રા અને યુનાઇટેડ ઇન્ડિયન્સ. તો હું અશ્વિનભાઈને વિનંતી કરીશ કે ટોસ કરાવી લેશો. રુદ્રા અને યુનાઇટેડ ઇન્ડિયન્સ પ્લીઝ આવી જાઓ. બંને ટીમના કેપ્ટન પ્લીઝ આપણે ટોસ કરી લઈએ. ત્રીજી મેચ. યસ, પહેલી મેચનો સ્કોર થયો છે સેમ એઝ ઇટ ઇઝ. फोटोग्राफर प्लीज, फोटोग्राफर फोकस करो, नहीं तो 400 वापिस करो. फोटोग्राफर मैदान ની બહાર અહીંયા ભાઈ ટોસ કરવા જઈ રહ્યા છે, નહીં તો 400 વાપસ કરો. હું ફોટોગ્રાફરને વિનંતી કરીશ કે આપણે રુદ્ર અને યુનાઇટેડ ઇન્ડિયન્સનો ટોસ કરી રહ્યા છે આપણા મહેમાન હસ્તે, તો પ્લીઝ તમારે અહીંયા બહાર આવવાનું છે. એક જ પ્લીઝ.
લેટ્સ સી ટોસ થવા જઈ રહ્યો છે રુદ્ર અને યુનાઇટેડ ઇન્ડિયન્સ વચ્ચે. જોઈએ ટોસનો બોસ કોણ થાય છે. फोटोग्राफर आला सर तुमच्या विनंतीला मान देऊन. થેન્ક યુ. રુદ્રાએ ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે અને યુનાઇટેડને બેટિંગ આપી છે. તો આ પછીની મેચ સજ્જ રહેજો બંને ટીમો. તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. 59 રનનો પીછો કરે છે. પહેલી મેચમાં જે સ્કોર બન્યો હતો એ બીજી મેચમાં બી છે. ગેલાભાઈ પડ્યું છે ટેબલ પર ઉપાડતા કેમ નથી? પડ્યું છે ગુલાબ ટેબલ પર ઉપાડતા કેમ નથી? તમને પ્રેમ છે તો કહેતા કેમ નથી? ભાર્ગવ અને અહીંયા માત્ર રાજેશ અને ભાર્ગવ, દે આર ટુ બેટર. બોલિંગ માટે વિશાલ આવ્યા છે. જોઈએ વિશાલનું મન કેટલું વિશાલ છે એ જોવા રહ્યું છે. પરંતુ સામે રાજેશ ડાબોડી બેટર. 59 રનનું લક્ષ્ય. જોઈએ કેવી રીતે આ અંતરને કાપે છે. પહેલો બોલ સરસ બોલ એકદમ ખોદીને કાઢ્યો. પોતાના ફોલો થ્રુમાં વિશાલ એકદમ ઝડપ બતાવી, ચપળતા બતાવી, ચાલાકી બતાવી. આ વખતે પણ સુંદર શોટ ફ્લિક કર્યો, એક સિંગલ આઉટ મેળવ્યો અને પોતાનું ખાતું ખોલ્યું રાજેશે. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું, સેન્સિબલ ક્રિકેટ જોવા મળ્યું. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ સીધા કવરના ફિલ્ડર પાસે, પરંતુ એક રન લેવાથી નહીં રોકી શકે. બહુ સારી પ્લેસમેન્ટ, બોલિંગ બહુ સારી જોવા મળી છે. વિશાલ અત્યાર સુધી 2 રન આપ્યા છે, કોઈ સફળતા નથી. પરંતુ બોલિંગ જે એકાગ્રતા જોવા મળી છે ને એ બહુ સારી છે વિશાલની. પરંતુ રાજેશ અને ભાર્ગવ રન બનાવવા પડશે. 59 રન. આ વખતે લેગ સ્ટમ્પની બહાર વાઇડનો ઈશારો. યસ, અને વ્હાઇટ બોલ સાથે રન આવી રહ્યો છે. 1 સ્કોર થઈ ગયો 3. पाण्याचा मालिक आहे ना युट्यूब वाला. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. હલકા હાથોથી ફક્ત ડેપ કર્યું, બોલને ટેપ કર્યો, સ્ક્વેર લેગ પર મોકલ્યો, સિંગલ અર્જિત કર્યો. 1 રન આવી રહ્યા છે. અત્યારે માત્ર બજરંગ રોકર્સ, મોટું રોક નથી કરવાનું, બહુ સેન્સિબલ ક્રિકેટ. માથા પર બરફ મૂક્યો છે, વધારે લક્ષ્ય નથી. સ્કોર એકાદ મોટા ફટકા મેચમાં તમે કમબેક કરી શકશો. આ વખતે પણ હલકા હાથોથી ગાઈડ કર્યો છે બોલને ગેપમાં. ફિલ્ડર દોડી રહ્યા છે. પહેલો રન વેગે બીજાની માંગ છે. બીજો રન પણ પૂરો કર્યો. સુંદર 1-2 માં પરિવર્તન કર્યા. અને આવું હોવું જ જોઈએ. જ્યારે ડીપ પર બોલ જાય છે 1-2 માં કન્વર્ટ કરો. શું જોઈએ સર? સ્કોર થઈ ગયો તે 6. 1 બોલની રમત બાકી છે. ફરી એકવાર ફાઇન લેગ પર સિંગલ આવ્યો. સ્કોર 7. 1 ઓવરની સમાપ્તિ. 36 બોલ અને 52 રન. હવે માત્ર સમીકરણ બની રહ્યું છે. રાજેશ 2 પર રમી રહ્યા છે, ભાર્ગવ 4 પર રમી રહ્યા છે. વિશાલ 1 ઓવર 7 રન, કોઈ સફળતા નહીં.
સ્કોર 7 વિધાઉટ લોસ, બહુ સારો સ્કોર. પણ તો હવે 36 બોલ અને 52 રન આ સમીકરણ છે. લક્ષ્ય હજી પણ અઘરું છે, કપરું છે, પરંતુ ક્રિકેટમાં અશક્ય એવું કાંઈ નથી. જો તમે ધાર્યું ને મારે કરવું છે તો એ કરીને બતાવશે. જેમિશ પટેલ એક જબરદસ્ત ખેલાડી છે. જેમિશ પણ જોઈએ જેમિશનું કાંડું કેટલું બોલે છે. પરંતુ ભાર્ગવ અત્યારે સ્ટ્રાઇક પર છે. પહેલો બોલ અહીંયા ફૂલ ટોસ હતો, એકદમ કોરો ચેક આપ્યો હતો, ફક્ત ભરવાનો હતો પરંતુ ભરાણો નહીં. બહુ સરસ બોલ હતો. અને હવે રાજેશ કંઈ કહેવા ગયા છે કે ભાઈ બોલમાં પેસ નથી, પેસથી આવી નથી રહ્યો. બોલમાં જે વેગ જોઈએ ને, જે બોલની ઝડપ જોઈએ એ ઝડપ નથી. સરસ શોર્ટ બોલ હવામાં, આ વખતે મિડ ઓફ અને મિડ ઓનને બીટ કરતો બોલ. સારી ફિલ્ડિંગ જોવા મળી. આ વખતે પણ સુંદર પ્લેસમેન્ટ, એક સિંગલ આવ્યું, કવર ડ્રાઈવ જોવા મળ્યું. એક રન, 9 રન થઈ ગયા છે. બહુ સુંદર સેન્સેબલ ક્રિકેટ. કામ ડાઉન, કુલ ડાઉન, માથા પર બરફ મૂક્યો છે અને બહુ સારું ક્રિકેટ. કોઈ ઉતાવળ નથી. બજરંગ રોકર્સ શાંત ક્રિકેટ રમી રહ્યું છે. એમને ખબર છે કે લક્ષ્ય આપણે હાસિલ કરીશું. વિકેટ નહીં ખોયા ને તો લક્ષ્ય એ હાસિલ કરી લેશે. અહીંયા વિકેટ લેવા જરૂરી છે. જો વિકેટ આવ્યો તો તમે અહીંયા માત્ર સ્ટાર 11 યુ કેન કમ બેક. આ વખતે સરસ બોલ, એકદમ ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો. ફિલ્ડર એકદમ ઝડપે આવ્યા બોલ પર, એક સિંગલ આવ્યો અને બોલરે કાં મોઢું ઢાંકી રાખ્યું છે ખબર નથી પડતું. આવી કોઈ ઇલાજ કાઢતું હશે. સ્ટાર 11ને બાંધીને રાખ્યું છે એકદમ. બજરંગ રોકર્સ 10 વગર કોઈ નુકસાને. ઓ ફટકો સારો છે આ વખતે. ફક્ત બોલને ગાઈડ કર્યો, દિશા બતાવી. લેગ સ્ટમ્પ પર બોલ હતો, ફક્ત દિશા બતાડી. સિંગલ આવ્યો. એક રનથી પાળ બાંધી રહ્યા છે. બીજી ઓવર ચાલી રહી છે બજરંગ રોકર્સ માટે અને એક બોલની રમત હજી પણ બાકી છે, બીજી ઓવરની. સ્ટીલ 1 બોલ ટુ ગો ઓફ ધી સેકન્ડ ઓવર્સ. આ વખતે અમ્પાયર અમારી તરફ વળશે. ઇટ ઇઝ વાઇડ. યા ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ. 1 રન એક્સ્ટ્રાનો મળી રહ્યો છે તો વાઇડ મળી રહ્યો છે. રન આવી રહ્યા છે. બજરંગ રોકર્સ માટે તરસવું નથી પડી રહ્યું. રન મળી રહ્યા છે. 12 વગર કોઈ નુકસાને. 1 બોલની રમત બાકી છે બીજા ઓવરની. કડક શોટ ગેપમાં 1 બાઉન્સ નીકળી ગયો. આગળ આવ્યા હુકામ, પાછળ હતા એ હારા હતા. આગળ આવ્યા ને ચોકો મળી ગયો. પાછળ ઊભા હોત ને તો ક્યાંક ને ક્યાંક બોલ બચાવી લીધો હોત, પરંતુ તમારા માથા પરથી બોલ ટપીને વયો ગયો અને સ્કોર થઈ ગયો 16 રન. એકાદ લૂઝ બોલ. જુઓ મેચનું પાછું ક્યાં પલટે છે. તમારી ફિલ્ડિંગ, તમારું ફિલ્ડિંગમાં સ્ટેન્ડર્ડ જાળવવાનું છે. જો ફિલ્ડિંગ જ તમારી ખરાબ થઈ ને તો બોલર શું કરે બિચારો એમાં. તો બોલરનો આમાં વાંક કહેવાય જ નહીં, આમાં ફિલ્ડરનો વાંક છે. બોલર હિરેન 380 મેચ, 260 વિકેટ. બેસ્ટ એનાલિસિસ હિરેનભાઈનું. 10 રન આપીને 5 વિકેટો. હિરેનભાઈનું આ એનાલિસિસ છે. ઘણો બધો અનુભવ. 380 મેચ કાંઈ ઓછી થઈ, પરંતુ અહીંયા માત્ર વિકેટ લેવા પડશે. રાજેશ અને ભાર્ગવ બંને બેટરો ટીકી ગયા છે વિકેટ પર. ડાબોડી બેટર રાજેશ અને ભાર્ગવ રાઇટી બેટર. ચાલો થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો. આપણે ઘણી બધી મેચો રમવાની છે પ્લીઝ.
સરસ શોટ આ વખતે ફ્લિક કર્યો છે, શોર્ટ ફાઇન લેગ પર સિંગલ. સરસ બોલને ફક્ત આવવા દીધો. અને કલાઈઓ જુઓ કેટલી અંગડાઈયા લે છે. કલાઈયા તમારી વળવી જોઈએ, કાંડા તમારા વળવા જોઈએ. જો કાંડા જ ના વળે તો માઈ કાંડા કહેવાય, પરંતુ કાંડા વળ્યા. એક રન આવ્યો, એક રનથી ઇજાફો થયો. સ્કોર થઈ ગયો 17. 29 બોલ અને 42 રન. સમીકરણ હજી પણ સ્ટાર 11 મેચમાં પકડ બનાવીને રાખી છે. અને બજરંગ રોકર્સ રોક નથી કરી રહ્યું અત્યારે. આ વખતે નો બોલ નો ઈશારો. ઇટ્સ અ નો બોલ અને ફ્રી હિટ. ચાલો સોના કરતા ઘણા મોંઘી. નો બોલ આવ્યો. એકાદ નો બોલ અને સ્કોરમાં ઇજાફો. અને ક્યાં ફિલ્ડર ઊભા રાખવા છે ક્યાં નહીં એ જોવાનું છે તમારે ભાઈ. તમે આવી ભૂલ કરશો તો એ ન ચાલે. સ્કોર થઈ ગયો 18. આ ફ્રી હિટ છે, જોઈએ ફ્રી હિટનો લાવો લે છે કે નહીં. ફ્રી હિટ છે એટલે લાવો લીધો છે. બેટર તો નોટ આઉટ જ રહેશે, કારણ કે ફ્રી હિટનો બોલ હતો તો એક રન પણ લીધો છે. અને નસીબની બલિયારી અને નસીબ પણ બહાદુરોનો સાથ આપે છે એ જોવા મળ્યું. અને એ સાથ મળ્યો છે બેટરોને. સ્કોર થઈ ગયો 19 વગર કોઈ નુકસાને. હવે માત્ર ડાબોડી બેટર રાજેશ 5 પર આવી રહ્યા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. till third over under progression, and after this over 5 overs to go. સરસ શોટ આ વખતે સફળ થયા. સ્ક્વેર લેગની ઉપરથી રમવાનો પ્રયાસ અને સારી ફિલ્ડિંગ જોવા મળી. એક જ રન લીધો. રન મળી શકતા હતા 2, પરંતુ સિંગલ લીધો છે. સ્કોર થઈ ગયો 20, ડબલ ડિજિટ. બગડે મિનિટે 20. સરસ શોટ આપી શોટ હતો. બોલ હવામાં. લોંગોના ખેલાડી તરત ઝડપે આવ્યા. સારો થ્રો જોવા મળ્યો. સુંદર ફિલ્ડિંગ. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ હાઈ ક્લાસ રાખવું પડશે, કારણ કે બજરંગ રોકર્સ રનોનો પીછો કરી રહ્યું છે, રનની પાછળ દોડી રહ્યું છે અને 59 રન કરવા માટે તલપાપડ કરી રહ્યું છે. સ્ટ્રાઇક પર હવે રાજેશ, ડાબોડી બેટર. સુંદર બોલ બ્લોક હોલમાં નાખ્યો તો એકદમ બ્રહ્માસ્ત્ર. સુંદર શોટ, બ્લોક હોલમાં નાખેલો બોલ. કોઈ રન મળશે નહીં. બહુ સારી બોલિંગ અહીંયા માત્ર જોવા મળી. હિરેન 5 બોલમાં 5 રન આપ્યા છે. આ વખતે થોડા ચીડા કરવાનો પ્રયાસ હતો બોલ સાથે, પરંતુ થોડા ભાગશાળી રહ્યા, નસીબવાળા રહ્યા, કિસ્મતવાળા રહ્યા કે બચી ગયા છે. કે નસીબ. હિરેન 1 ઓવર 5 રન, કોઈ સફળતા નહીં. જેમિશ 1 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં. ટોટલ 3 ઓવર 21 રન, 24 બોલ અને 38 રન. આ સમીકરણ છે. હવે 24 બોલ અને 38 રન. આવનારો સમય બજરંગ રોકર્સનો છે કે સ્ટાર 11 વાળાનો છે એ તો મને નથી ખબર, પરંતુ જે સારું ક્રિકેટ રમશે ને એ સમય એનો પાક્કો નિશ્ચિત છે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL ક્રિકેટ લીગ સિઝન 8 2024 આવેલા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત. અમારા ઇવેન્ટના સ્પોન્સર કે પટેલ ગ્રુપ એન્ડ અને હોસ્પિટાલિટીઝ અમારા વલ્લભ એલ્યુમિનિયમ્સ, તેમનો પણ અમે આભાર માનીએ છીએ. તેમનો સાથ સહકાર્ય હર વર્ષે અમને મળે છે. હરેક
મોટો ફટકો, બોલ હવામાં, વિકેટ કીપરના માથા પરથી 1 રન લીધો છે, પરંતુ 1 રનથી જ સંતુષ્ટ રહેવું પડશે. વિશાલ પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને વિશાલ આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. આજે મહિલા મંડળનો કાફિલો એકદમ વધારે લાગે છે. બધી જ મહિલા મંડળો આવી ગઈ છે. આજે કાફિલો એકદમ શાંત પડશે તો મહિલાઓ ઘણી આવશે. મોસ્ટ વેલકમ, આવો, તમારું સ્વાગત છે. ઓ લવલી શોટ ઇન ધી એર અને 6 રન, વાહ ભાઈ વાહ. અને આ સાથે જ રાજેશે કીધું કે મહિલાઓ આવી છે તો મહિલાઓ માટે આ સિક્સર તો લગાવી દઉં, અને છગ્ગો જોવા મળ્યો, વાહ ભાઈ વાહ. અને સ્વાગત કર્યું છે. સુંદર શોટ, અને રાજેશ જબરદસ્ત બેટિંગ. ઓહો, ફરી એકવાર ફટકો સારો છે, ફિલ્ડરથી દૂર, પરંતુ 1 જ રન મળશે. રાજેશભાઈ અત્યારે પોતાનો તાવ બતાવી રહ્યા છે કે છે ને 36નું પુલ, 40ની માલા, અને રાજેશ તારી કાતિલ બેટિંગે બધાને મારી નાખ્યા. આ વખતે બોલ હવામાં, કોઈ નહીં. કોઈ ફિલ્ડર છે નહીં, પરંતુ અહીંયા માત્ર બીજા રન માટે દોડી ગયા છે. 2 રન તો સેજે લીધેલા, અને અહીંયા માત્ર સ્કોર થઈ ગયો છે બજરંગ રોકર્સ 31. કે છે ને અડધી રોટલી તવામાં અને બજરંગ રોકર્સ હવામાં. એક શોટ છે, ચાલો ત્યારે એક શોટ, એકાદ રન પૂરો કરવો જોઈએ ભઈલા. અડધું ક્રીસ છોડીને આમ ભાગો એ ન ચાલે, તો પૂરું ક્રીસ પર બેટને ટેકાવાનું છે. શોટ સારો છે, કડક ચાબુક, ગેપમાં ચોકો મળે છે કે શું? યસ ઇટ ઇઝ ચોકો. 2 ફિલ્ડરને વીનતો ચીરતો ચોકો. દર્શનીય શોટ. કે છે ને માન પણ મળશે, દોલત પણ મળશે. સેવા કરશો મા બાપની તો તમને જન્નત પણ મળશે. આ વખતે પણ હલકા હાથોથી રમેશક બોલને ફક્ત ગાઈડ કર્યો. 3rd મિનિટ તરફ એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 35. 4 ઓવર પતી ગયા છે. 18 બોલ 24 રન. 18 બોલ અને 24 રન. સમીકરણ જુઓ કેટલું બદલાઈ ગયું છે. વિકેટ હજી પડ્યો નથી, એ બજરંગ રોકર્સ માટે સારી વાત છે. જો વિકેટ પડ્યા તો બજરંગ રોકર્સ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં આવશે, તો વિકેટ લેવા સ્ટાર 11 વાળા માટે જરૂરી છે. લેટ્સ સી, જોઈએ હવે 18 બોલમાં 24 રન બજરંગ રોકર્સ કેવી કરે. રાજેશ 13 પર રમી રહ્યા છે, ભાર્ગવ 19 પર રમી રહ્યા છે, અને બોલિંગ માટે હિરેન આવે છે. લેટ્સ સી, 1 ઓવરમાં 5 રન આપ્યા છે હિરેને, કોઈ સફળતા નથી, પરંતુ હિરેન પોતાની બીજી અને ટીમ માટે 5મી ઓવર લઈને આવે છે. ઓ સરસ શોટ, સુંદર શોટ, અને બોલ ફરાર. ચોકો મળશે. પહેલા બોલમાં હિરેનભાઈનું સ્વાગત, અને 4 રન સાથે સ્વાગત થયું છે. સ્કોર થઈ ગયો 39. ઓ સુંદર બોલ, ફુલર લેન્થનો બોલ રાખ્યો તો. આ જ બોલિંગ રાખવી પડશે, આ જ લાઈનને મેન્ટેન રાખવી પડશે. કોઈ રૂમ નથી આપવાનું. જો તમે રૂમ આપી બોડી પર બોલ આવશે તો બેટર મૂકશે નહીં. બેટર એ જ જોવે છે કે ક્યારે બોડી પર બોલ આવે ને હું ક્યારે મોટો પ્રહાર કરું.
આ વખતે સારો બોલ હતો, બ્લોક હોલમાં ખોદીને કાઢ્યો છેલ્લી ઘડીએ. હિરેને હવે લાઈન પકડી છે. પહેલા બોલમાં ભલે ચોકો આવ્યો, પરંતુ 2 બોલ આવ્યા ને એ ડોટ બોલ આવ્યા છે. 15 બોલ 20 રન. શોટ સરસ છે, બોલ હવામાં, ગેપમાં, 1 બાઉન્સ, ચોકો, યસ, સુંદર શોટ. હવે બેટર તો કહેતા હશે કે યાદ કરશો તો યાદ રહેશો, બાકી તમને દૂરથી જ સલામ છે. આ વખતે ફટકો સારો છે, ડાઉન ધ ગ્રાઉન્ડ, ક્લાસ જુઓ કેટલો સારો છે. ફૂટવર્ક બહુ સારું જોવા મળ્યું છે. પગ તમારા ચાલી રહ્યા છે. પગ તમારા ચાલે ને તો તમારી બેટ ચાલે. જો પગ ન ચાલે તો બેટ ન ચાલે. તો પગ તમારે ચલાવવા જ પડશે. સ્કોર 44-44. 13 બોલ 15 રન. 13 બોલ અને 15 રન. ધેટ્સ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ. પાર્ટનરશિપ બહુ સરસ. 44ની 30 બોલમાં. થોડું ફેરબદલ જોવા મળ્યું ફિલ્ડિંગમાં. કડક શોટ બોલાવવામાં, ઊંચાઈ મળી છે ફિલ્ડર નીચે. ઓ માય ગોડ. અને અહીંયા માત્ર ગુલાબનું ફૂલ હાથમાં આવ્યું હતું, પરંતુ સુગંધ લઈ ન શક્યા. અને કેચ એકદમ ઇઝી કેચ હતો. કેચિસ વિન ધ મેચિસ. બટ બજરંગ રોકર્સનું આજે નસીબ જોર કરી રહ્યું છે. આજે ઘરેથી નીકળ્યા છે ને તે બાએ કીધું છે કે દીકરા દહીં ખાઈને જાને, બહુ સારું થાય. સ્કોર થઈ ગયો 46. 5 ઓવર અને 12 બોલમાં 13 રન. કે છે ને શેર બજારમાં 100 લોકો હર્ષદ મહેતા બનવા માટે રૂપિયા લઈને આવે છે, તેમાંથી 90 લોકો નરસિંહ મહેતા બનીને મંજીરા લઈને બહાર નીકળે છે. ભાર બોલ અને 13 રન. સમીકરણ બદલતા વાર નથી લાગતી. ક્રિકેટની રમત છે. જયદીપ આવ્યા છે. 49 મેચ 16 વિકેટ, બેસ્ટ એમનું 3 રન આપીને 2 સફળતાઓ. વિકેટ પડ્યું નથી એ બજરંગ રોકર્સ માટે બહુ કારગીદ સાબિત થયું છે. ભાર્ગવ 28, રાજેશ 15 પર રમે છે. બંને બેટરોએ પોતાનું માનસિકતા સાચવીને રાખી છે. આ વખતે પણ સારો બોલ હતો. એકદમ બોલ નીચે રહ્યો અને જે જયદીપ પાસે અનુભવ છે ને એ અનુભવ હવે કેટલો કામ લાગે છે એ જોવો છે. ફરી એકવાર મોટો ફટકો મેદાનની બહાર. બોલ ગયો જરૂર અને ફ્લેટ 6. યસ ઇટ ઇઝ. જબરદસ્ત જબરદસ્ત પાર્ટનરશિપ. 52 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. 52 રનની બહુમૂલ્ય સાજેદારી. નોટ આઉટ. ફરી એકવાર પુલ કરે છે અને ઓ માય ગોડ, અહીંયા કેચ પડતો મૂક્યો છે. સ્કોરમાં ઇઝાફો. હવે માત્ર 9 બોલ અને 6 રન. ઇટ્સ 9 બોલ and 6 more runs required. Everything is possible. The Bajrang Rockers is the rocking style performance. સુંદર શોટ. આ વખતે પણ ચાન્સ છે, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ પડશે. 2 ફિલ્ડર આવ્યા જરૂર, બીજા માટે દોડી ગયા છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. બજરંગ રોકર્સ પોતાનો રોક કરી રહ્યા છે અને સામેવાળી ટીમને હફાવી રહ્યા છે. સ્ટાર 11 58 કર્યા હતા અને બજરંગ હવે 59 કરવા જઈ રહ્યા છે. ઓ અને આ વ્હાઇટ બોલ. અમ્પાયર અમારી તરફ ફળ્યા, 2 હાથને લાંબા કર્યા. સ્કોર થઈ ગયો 56. 8 બોલ અને 3 રન. હવે આ જ ઓવરમાં મને લાગે છે પતી જશે, લાગે છે એવું. બટ સી, લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. ઓ ફટકો સારો છે, ફિલ્ડર છે. ઓ અને આ
બોલ બાઉન્ડ્રીની બહાર નીકળી ગયો છે અને આ જ ઓવરમાં પતી ગઈ મેચ અને બજરંગ રોકર્સ બીજા અમારા કેન્ડિડેટ મળી ગયા છે ક્વાર્ટર ફાઇનલના કેન્ડિડેટ. વેલ ડન, વેલ પ્લેડ. ભાર્ગવ છે મેન ઓફ ધ મેચ. આ પછીની મેચ રુદ્રા અને યુનાઇટેડ ઇન્ડિયન્સ. રુદ્રાએ ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે, તો ચાલો ફિલ્ડિંગ લગાડો રુદ્રાવાળા અને યુનાઇટેડ ઇન્ડિયન્સ. તમારા બેટર મોકલો પ્લીઝ. થોડી ઝડપ રાખજો કારણ કે ઘણી બધી મેચો રમવાની છે આપણે. Thank you.